हमारा न्यू ब्लॉग में आपका स्वागत है। सब लाइक कमेंट शेयर करके हमारा आईडी હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો? મજામાં ગાઈસ? જો તમને સનસેટ બતાવો, જ્યાંથી રિલાયન્સ બતાવી છે તમને. આખી રિલાયન્સ રિફાઇનરી જો બતાવશે અહીંથી. જો આપણી ટેરેસ છે હોટલનું, આ બાજુમાં કિંગ્સ ક્રાફ્ટ હોટલ છે, જેની પાછળ છે ને આખું રિલાયન્સ છે. જો એટલે ખાલી સનસેટ ગાઈસ કેમ છે, એક નંબર. આવો કંઈક વ્યૂ છે આપણી હોટલની ટેરેસમાં. જામનગરનો વ્યૂ છે ભાઈ. કેમ છે? તમને વ્યૂ ગમ્યો હોય તો કોમેન્ટ કરો, ફોલો કરો ફટાફટ. જુઓ તમને ખાલી સનસેટ, ખાલી જુઓ એક નંબર સનસેટ. ને આખી રિલાયન્સ રિફાઇનરી છે ગાઈસ, બધુંય જુઓ. આટલું બધું રિલાયન્સ જો અહીંયા તમને રાત થશે એટલે તમને બતાવશે આખું રિલાયન્સ. હાલો તો હવે આપણે જઈ જઈએ નીચે, બાકી આપણે પવનના ઉડી જશે. જોઈ લો ખાલી વ્યૂ ચેક કરો ગાઈસ, કેમ છે? ખતરનાક વ્યૂ છે. જઈ જઈ અંદર કામ ચાલુ છે. જો ગ્રોસરીનો ઓર્ડર થાય છે. શું ઘટે છે હવે? થઈ ગયું છે, આપણે જઈ જઈએ ઘરે. જો છોટું છે, છોટું છોટું कुछ बोलो. हाय कैसे गाइस? जोर से बोलो, आवाज नहीं आ रही. छोटो आवाज मेरे पास. ये बोलो, लाइक करो, ऐसा बोलो, लाइक करो, फॉलो करो, सब्सक्राइब करो. हेलो गाइस, आप कैसे? मैं भी एकदम बढ़िया है। ये हमारा न्यू ब्लॉग में आपका स्वागत है। सब लाइक कमेंट शेयर करके हमारा आईडी को धीरे धीरे, क्या पता मैं भूल गया फिर लोग आता नहीं है. ફોલો કરો, લાઈક. હલો ગાઈસ, આપણે નીકળી ગયા છીએ ઘરે જવા માટે. જોઈ લો તમને આપણી કાવાસાકી બતાવું. જો આપણી કાવાસાકી, જો જામનગરની એકમાત્ર કાવાસાકી, રેર બાબા આદમ જમાનાની. જો ફૂલ જૂની છે. હવે આપણે જઈ જઈએ ઘરે. મળું તમને ઘરે પહોંચીને. ઓકે ગાઈસ, બાય. ગાઈસ આપણે હેલ્મેટ તો ભૂલી ગયા હતા ઉતાવળમાં. જોઈ લો હેલ્મેટ મગાવ્યું હોય પાછું. હા પહોંચ્યું ને યાદ આવ્યું કે હેલ્મેટ તો ભૂલાઈ ગયું છે. ના બાપા આવું ન દેવાય. આ તો કદી ખા તને ખબર છે. હા કરી લીધો ફોન. હા કરી લીધો ફોન. કરી લીધો. હા બતાવો બતાવો. 2 સેકન્ડ. જો ચાલતા ઓળખતા નથી એમ. હે એવું કાં કહેતા હતા નથી ઓળખતા એમ? આવતા હવે ચાલુ હો. કાંઈ કે મમ્મીની કેટલા દત કીધી કઈ એક જ છે ખાવા પીવા લગનમાં આવ્યો તો તે તમે એમ કે હું નથી જો જો કેવું કરે છે. શ્રેયા હાય, કેમ છે? લાઈટ બંધ કરો.
તો મોટું ચડાવી મારે કાંઈ મોઢું નથી ચડે. જુઓ. ભાર્ગવ ન્યા નો રાખો ને બીક લાગે. ડિસ્કો પર. કવિ હટશે રહેવા દીવો. બસ ગરમી કરાવીશ. થોડીક વાર શ્રેયા. જો ઉતારો છો એનાથી કાઈ શું ખાવાનું છે? શું બનાવવાના છે અમારી દીકરી પાસે આમ જો તમને કોઈને કાંઈ એમ થાય પાણી ભરી લાવું. શ્રેયા આર્યા મને પાણી ભરતે કાચના ગ્લાસમાં લે શું થઈ ગયું તો આના જેવું ગરમ પાણી શું થયું છે ને કાઈ નથી છે. આર્યા અહીંયા મામા વિડીયો કરતા હોય તેમ ન કરાય, આપણે હાઈ કે મજા આવે જો. શું બનાવ્યું તમે કાઈ નથી. હે બે લાઈન રોડની છોડી લાવું. ઓય હું બનાવ્યું જમવામાં હજી કાઈ નથી બનાવ્યું. તમે કેવું ખાવાનું છે? તમે જે બનાવો હોય હા હવે લેજો. અરે સોય લાઈ ક્યાં હતી? હું બનાવો જમવા અરે ત્યાં તો ઓલી સોય છે. લે આ ઓલી સોય છે. ક્યાં છે? આ છે ને બટન કે ના હાચે કહું છું પણ નથી ખબર તમે શું બનાવો, તમારે શું ખાવું છે? આ લોકો તો અલગ કરશે. કાંઈ કોઈ એને આ તો ઈસરી બીસરી બધી કરી દઉં. શ્રેયા આ ઓલું ન કરાય. ખાઈ તો એમ. ક્યાંથી લાગ્યું બટન? ઓલું સાઈડમાં આવે ને, બીજું નીચે. બાજુનું કાળા. હું ન પાડું હો, મેં તો સિલાઈ કોઈલી. નહીં ખોલી. હા શાક ને ભાખરી કરી નાખો બટાકાનું શાક ના, હો. સારું તીખું અને ના, ભાખરી. મને ડોક્ટરે બટેકા ખાવાની ના પાડી છે. અરે મને ખાવાની આ પડી ના, તમારું એમનું પેટ કેળું નહીં, તમે ન ખાવ. કાલ આવશો ને મારી યારે સીધ દોડવા? હા કાલ આવીશ નહીં આવે તો આવીશ ઝાપટ બારી બારી ઉઠાવજો. હા બાબા. એવું તારે મમ્મી જાન મામા એ કેમેરો કર નાખ્યો જો. યેલા. આવું ન કરાયો શ્રેયા. અરે હાલો આપણે કેક લેવા જાય છે. હાલો કેક લેવા જાય. તોડી નાખ્યો કોને કીધું તોડી નાખ્યું કેક લેવા જાવી ને કેક લેવા. કાઈ નથી થયું. આ 8 વાગ્યો ને બાપા. આયા જો મામા અહીંયા ચોકેટ હંતાડી છે. અહીંયા જો ચોકેટ હંતાડી છે અહીંયા. રિયા, આમ જો. લાવો ચોકેટ શ્રેયાને ખાવાની છે. લાવો જલ્દી ખાવી છે ચોકેટ. રિયા, મામાને ખીચામાં ચોકલેટ દીધી છે. જો મામી લેવા ગયા તા એટલે તારી હાટુ ચોકેટ લઈ લઉં ને. લઈ લઉં ને. અરે પણ ના આવે હું સિગરેટ છે. બાકસ અને સિગરેટ છે. પાણી. હા બસ કાઈ નથી. જો કીડી પડી ગઈ. તારા લીધે વાઈટ દેવો ને. તારા લીધે લાવ તો મારા દીકરા લાવ તો લાવ નાના છોકરાઓને રમાડ રોવડાવે હાલો કેક લઈ આવજો. હાલો હાલો કેક લઈ આવજો. ચાવે તો લઈ આવ કેક હાચે કેક લઈ આવ ઠીક છે ઓમે લઈ જ દેવાનો. જો બંધ થઈ જશે રે. જો બંધ થઈ જશે. ચાય કેક લઈ આવે કેક ખાવી ને કઈ કેક ખાવી? ચોકલેટ ની ખાવી કે ના એને ઓલી કેક લઈ આવે નાડો કે સ્ટ્રોબેરી ની? તો ગાઈસ આપણે આવી ગયા છીએ હોટેલેથી ઘરે ફ્રેશ થઈને. હવે તમને હું મારા રૂમનો ટૂર દઈ દઉં. જોઈ લ્યો આ મારો બેડરૂમ છે. હું ડેલી સૂવું છું. જો આપણું મુન્નો નામ છે આનો. આ મારો લિવિંગ એરિયા છે. બાબા આદમ જમાનાની ચેર જેવો હોય મારા દાદા જમાનાની છે. બહુ જૂનવાણી છે. તો તમને ખાલી કહી દો આપણી નાની એવી બાલ્કની છે. અહીંયા જો રહીએ છીએ આપણે બધા. ઓકે ગાઈસ આજ માટે એટલું કાફી છે. હવે હું તમને નેક્સ્ટ વ્લોગમાં કાલનું ડિટેલ્સ દઈશ મોર્નિંગની. તો મળીએ આપણે કાલ મોર્નિંગમાં. ઓકે બાય. ગુડ નાઇટ ગાઈસ. બાય.